હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ગાઈસ, આજ તો એકની નાયો નહીં, હું ચમકે ઉઠેલો હતો, કુંવાળો ઉઠ્યો અને નાસ્તો કરી અને જાઉં ઓફિસે. શું કહેવાય, ફ્લિપકાર્ટની. આજે બીજો દિવસ, કાલ તો વ્લોગ નહોતો બનાવ્યો. ગુડ મોર્નિંગ મેગી. ગુડ મોર્નિંગ. તો ગાઈસ, ચાલો થોડોક નાસ્તો કરી લઉં. હું નાસ્તો કરી અને પછી જાઉં. તો ચલો ગાઈસ, તો હવે જઈએ કામે. રાખી દઉં. તો ગાઈસ, ફ્લિપકાર્ટની ઓફિસે તો આવી ગયો. ચારનો તો આઈડી ને એવું બને, આઈડી બની જાય પછી ખબર નહીં શું પ્રોસેસ કરવાની છે. મોહનભાઈ આવે એટલે પ્રોસેસ કરવાની. આ આપણી ફ્લિપકાર્ટની ઓફિસ, બધા જતા રહ્યા. ડિલિવરી બોય ડિલિવરી કરવાનું, હું બેઠો એટલે મારી આઈડી બને છે. આઈડી બની જાય ને પછી ખબર આવે બધું કરવાનું થાય. ડિલિવરીમાં ખબર નહીં શેમાં હોય. અંજાર રોડ ઉપર. તો ગાઈસ 2 વાગે છે ને, હવે કીધું છે મને કે કાલે આવજે. આઈડી ને બધું બની ગયું છે, પણ શું કહેવાય, હવે કાલથી ડિલિવરીમાં જવાનું છે. હજુ આઈડી લોગિન કરી છે. શું કહેવાય, નામ ચડ્યું નહીં. નામ ચડી જાય પછી એચઆરનો ફોન આવશે. પછી આ કીધું કે હું ફોન કરીશ તમને, તો કાલે આવજો. તમે લોગિન કરી નાખજો એક વખત તમારા. અને ગાઈસ, બાઇકમાં એક નહીં પંચર પડી ગયું છે. 2 પંચર છે, જો તમને બતાવું. એક તો કાંટો હતો ને એક ખીલ્લી હતી. ક્યાં ગઈ જો ગાઈસ, એક કાંટો છે ને એક ખીલ્લી હતી. ગોતી પડશે. આ રહી જો ગાઈસ, તો પંચરે કરાવવું પડશે. તો ચલો જાય ગાઈસ, હવે જઈએ ઘરે અને આવીએ કાલે. તો ગાઈસ, એમ જ આ શું કહેવાય, ફ્લિપકાર્ટની ઓફિસ ઘરે તો આવી ગયો હું. વારી પાસે જતો રહેતો, કામ હતું એટલે, અને ફોનમાં ચાર્જિંગ નથી એટલે વળી શું કહેવાય વ્લોગ બનાવ્યો નહોતો. તો ઘરે તો આવી ગયો. ઘરે કોઈ છે નહીં. મેગી એટલે મીઠું છે, સુરી છે, મેગી જઈ છે દુકાને. તો હું ફોન મેળ દઉં પેલા. તો ચાર્જિંગ નહીં હાવ. તો ગાઈસ, જો આપણે હવે ટ્રેનનું કામકાજ થઈ ગયું ચાલુ. કન્ના બાંધવાનું ચાલુ છે. કન્નાની કબન. તો ગાઈસ, તમે કમેન્ટ કરજો તમાર શું કે, કન્ના કે કબન બાંધવાનું કે. અમાર ગામમાં તો કબન બાંધવાનું કે. કબન તો અમાર ભાષા એવી છે ભાઈ. તો કબન બાંધ દે મેગી. તને આવડે હવે કબન? આ તો બેસી જાવ હેડો. તો ગાય અમારા મેગી છે ને, મેગી બાંધ દે કબન. આના હરગી ના જાય જો. એ વાઢું પાડ્યું બોલ. એ ના હોય આમે ભાઈ આમ જ બાંધી હેલે તો ચીમ હોય. પેલી સાઈડ ના હોય એ આ એ ઓલી સાઈડ ના આન કે મને બાંધતા આવડે હે. મતલબ ઈ નહીં કહેતી. તો શું કહીશ મતલબ? આ બાજુ મકા પાડે ના મકા. ઈ તો આ મકા ના હોય. ઈ તો આ મકા કરે, કા મકા કરે, ગમે ઈ મકા હોય હાલે. મને આ બાજુ ફાવે, હું આ બાજુ પાડું. લઈ બેનબત્તી. માણા મેણબત્તી વાળી અગરબત્તી કે મેણબત્તી કે લે. કબરને મેણબત્તી ને તે પાછા હે ગાય સારી સી ખબર. લઈને આવ્યો હાલે મેહાણા જીજે 2 વાળા ને મેગી. તો તો ગાઈસ, હું એ બંધવ આમના પીરો ફોન મેલ દઉં ચાર્જિંગમાં. તો ગાઈસ, જો આટલી પતંગ બાંધી વાપરવા ના, આઈફોન તો ભાઈ વ્લોગ માટે રાખ્યો હોય. આમ તો નહીં રાખ્યો, નકર મારે આઈફોન લેવાની જરૂર જ શું હતી? વ્લોગ માટે તો લીધો હોય. તો આટલી બાકી પડી જાય. હા, તો આઈફોન તો તારી જોડે હશે ને, તું કરીશું. એ તો થોડાક દા માટે ને, પણ મારા મોબાઈલ નું સોકેટ નખાઈ દઈશ પછી તો હું લઈ જઈશ આઈફોન. હા, હાલ પૈસા નહીં એટલે. તો કઈ જો આટલી શું કહેવાય પતંગ કરના બાંધી જાય. આ પડી આવે અને આટલી બાકી પડી છે. તો હું હવે બાંધી દઈએ અમે. પછી એનો મેગીને લગાડી દીધી હાથ તો કામ. Realme નો દઈ દે. ચિયો પછી તો આપણે પછી ખોટું આ ટ્રાન્સફર કરું. મને ઓલો દઈ દેજો પણ હમો બરાબર. હા, મને તો ખાલી ચાર્જિંગ ટકે ઈ ફાવશે તને? ડિસ્પ્લે તૂટી લે. વધુ મારે 10 વખત તો કોઈ પડે હાથ. હા, આજ કાચ નખાય ને તો કાલ તો તૂટી લે હોય. મને આઈફોન એક દાડો કાચ નહીં હેડતો આનો. મને આઈફોન આલે જો હું અહીં રોજ કામ કરું. જો ધ્યાન રાખજે ભાઈ, આઈફોન નું એન્ડ્રોઈડ નો તો વાંધો નહીં. રોજ પસાડું હોય કન તો તો આ ના પસાડતી હાચે કહું સરીબુનો. ના, કાને તો ડિસ્પ્લે માં જ એક ફોન આવી જાય નવો, એટલે તો મોંઘી છે ડિસ્પ્લે આની. હું તો કામ કરવા લઈને જ નહીં જાઉં, મહિને નહીં જાય. તો ગાઈસ, ચલો કંદા બાદ દઈએ ને કે વાતમાં હમણાં કેટલો ટાઈમ જતો રહે.
તો ગાઈસ જો આવડો ઢેરો કરે છે ફિરકી ખાલી કરીએ છે ખાલી કંદા બાંધવા માટે અને આરે પતંગને ફાંકા પાડે હું વેટ બેટે સાલો વાળો વેટ આપ આ આટલું બધું તો વેટ્યું મેં જો ગાઈસ જો આરે ફિરકી મહિને આવે છેડા ગોતી ગોતી અને હું આવડી ગાંઠવાળી વાળીને ઢેરો કરું આદિત્ય તો નાહી ગયા તો બાંધ આ ચેટલો આમ જો કાપે જેટલો કાંટા છે હજુ ઉલો પડ્યો આ પડી હતી અલગ અને ફેલ ફિરકી છે ને તેને કંદા બાંધવામાં ઉપયોગ કરશો અમે હવે આ ટેરાને ફાઇનલી ગાઈસ જો આવડો ટેરો થયો એક ફિરકી પતાવી કટકા વાળી હજી એક આ તો પડી અને આ પતંગ કંદા બાંધેલી છે આ બાકી છે અને હવે ભૂખ લાગી છે તો ખાવું છે તો ખાઈ લઈએ આ એ કરણે ખાઈને આવે આટલું ટેરો તો મને લાગતું નહીં કંદા બાંધવામાં યુઝ થાય ગાઈસ 11:30 વાગે આવ્યા છે હવે કંદા બાંધી રહ્યા અમે એટલી પતંગ વચ્ચી છે અને કટકા બટકા દોરીને પડ્યા તો એ બધું હરગાઈ દીધું આ કડીક તાપણી કરી આ હરગાતા દીને પછી હોઈ જઈએ મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી